ખૂબ ખૂબ આભાર આપના ઉર્જાવાન વક્તવ્ય માટે। સમગ્ર ગુજરાતના દરેક ખૂણામાં જેમના અધ્યક્ષપણા હેઠળ, જેમના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી અપરાજિત બની છે, એવા માઇક્રો મેનેજમેન્ટના આગ્રહી કર્મઠ કાર્યકર્તા આપણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને વિનંતી કરું કે આપ આપના કર્ણાવતી સાથે વાત કરો। આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ। बोलो भारत माता के, भारत माता के, वंदे वंदे। આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે રીતે ભવ્યથી ભવ્ય વિજય સાથે વિકાસને જન સમર્થન આપ્યું છે, ત્યારે આપણી સૌની વચ્ચે આ મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતના લોક લાડેલા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હમણાં જ જેણે આપણે સૌના ઉત્સાહમાં વધારો કર્યો એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, આપણા સૌના સંગઠનના માર્ગદર્શક સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશમાં મારા સાથી મહામંત્રી શ્રી અજયભાઈ, સરકારમાં મંત્રી શ્રી દર્શનાબેન, આપણા લોકસભાના બંને સાંસદો હસમુખભાઈ, દિનેશભાઈ, એવી જ રીતે આ કર્ણાવતી મહાનગરના તમામ ધારાસભ્ય મિત્રો, ભારતીય જનતા પાર્ટીના બૂથના તમામ કાર્યકર્તા મિત્રો, વડીલો, માતાઓ, બહેનો અને નવનિયુક્ત તમામ કાઉન્સિલર મિત્રોને લાખ લાખ અભિનંદન આપું છું। આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર 50,000 બૂથની અંદર જ્યારે કેસરીઓ લહેરાયો છે, ત્યારે આજનું આ પરિણામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે વિકાસની રાજનીતિની ભેટ માત્ર ગુજરાત નહીં પણ આખા દેશમાં એની સુવાસ ફેલાણી છે, ત્યારે છેલ્લા 25-30 વર્ષથી આ ગુજરાતની જનતાએ ફરીવાર વિકાસને જન સમર્થન આપ્યું છે। એ જ રીતે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકારતા મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી બની, ત્યારે સતત એ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથની અંદર ચૂંટણી લડે છે। અને આજે પ્રદેશના અધ્યક્ષ તરીકે મને ગૌરવ છે કે આખા રાજ્યના 50,000 બૂથોની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકાસની વાતો હોય, પ્રજાલક્ષી, પ્રજા ઉપયોગી યોજનાઓ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રજાલક્ષી યોજનાઓ, એ સેવા સમર્પણના ભાવથી આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત 24 કલાક 365 દિવસ એ પ્રજાની વચ્ચે રહે છે અને પ્રજાને સેવા સમર્પણના ભાવથી પ્રજાની વચ્ચે સતત સેવા કરતો આવ્યો છે। જે જેપી ચોકમાં આજે આપણે આ અભિવાદન કાર્યક્રમમાં ઉભા થયા છીએ, આ જેપી ચોકના ઇતિહાસમાં 5 વખત આપણે વિધાનસભાના ચૂંટણી જીત્યા બાદ અભિવાદન કાર્યક્રમમાં મિત્રો ભેગા થયા છીએ। 5 વખત આ કોર્પોરેશન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજય બાદ ભેગા થયા છીએ અને એવી જ રીતે 2 વખત લોકસભા જીત્યા બાદ અભિવાદન કાર્યક્રમમાં આજ જેપી ચોકની અંદર મિત્રો આપણે સૌએ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અભિનંદન આપ્યા છે। આ જેપી ચોકનો ઇતિહાસ પણ એટલો જ અગત્યનો છે આપણા સૌના માટે મિત્રો। જ્યારે હમણાં જ હર્ષભાઈ વાત કરતા હતા
કે આખા ગુજરાતની અંદર એ ભવ્યથી ભવ્ય વિજય થયો છે, ત્યારે મહાનગરપાલિકાની વાત કરું તો આખા રાજ્યની અંદર 15 મહાનગરપાલિકામાંથી 15 ની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. 100% વિજય આ મહાનગરપાલિકામાં થયો છે. એવી જ રીતે જિલ્લા પંચાયતની અંદર 34 માંથી 33 જિલ્લા પંચાયત 57% વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. એવી જ રીતે આખા રાજ્યની નગરપાલિકાઓમાં 84 નગરપાલિકામાંથી 76 નગરપાલિકામાં એ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. હજી ચૂંટણી પંચના ફાઇનલ આંકડા આવશે. આ ટીવી મીડિયાના મિત્રો જે આંકડા બતાવતા હતા, આ બધા જ આંકડા કમ્પાઇલ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી પંચના આંકડા જ હમણાં ફાઇનલ થઈને આપણા હાથમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેમ 50,000 બૂથની અંદર લડ્યો છે, એમ 50,000 બૂથની અંદર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે મિત્રો. અને મને તમને જણાવતા આનંદ થાય, કદાચ કાલ રાત સુધીમાં એક સ્પષ્ટ ચિત્ર થશે કે કોંગ્રેસ અને અન્ય મિત્રો દ્વારા જે રીતે વારંવાર ગુજરાતને બદનામ કરવાનું કાવતરું, વારંવાર 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન, આખા દેશની મારી માતા બહેનોનું અપમાન, નારી વંદના અધિનિયમ અટકાયો, દેશની 140 કરોડ જનતામાંથી 50% મારી માતાઓ બહેનો ક્યારેય માફ નહીં કરે. જ્યારે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, આપણા લોખંડી પુરુષ સરદાર સાહેબ હોય, જ્યારે જ્યારે આ રાષ્ટ્રની સુરક્ષાની વાતો હોય, આ વિકાસની વાતો હોય, અયોધ્યામાં રામ મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર કરવાનો હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય, 370 ની કલમનો આ વિરોધ કરવામાં આવ્યો હોય, બાબા સાહેબ આંબેડકરને ચૂંટણીમાં હરાવવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના મિત્રોએ કર્યું હતું. એવી જ રીતે સરદાર સાહેબને પ્રધાનમંત્રી બનતા અટકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે કર્યું હતું. અધૂરામાં પૂરું નારી વંદના અધિનિયમ બિલ આ લાવવાને અટકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે કર્યું છે. 370 ની કલમ લોકસભાની અંદર પસાર કરવાનું કામ અને અટકાવવાનું કામ કર્યું તો આ કોંગ્રેસે કર્યું હતું. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર આ નહીં કરવાનું અને અટકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે કર્યું. વારંવાર કોંગ્રેસને જાણે ગુજરાતીઓ પ્રત્યે, આ ગુજરાત પ્રત્યે દેશની 140 કરોડ જનતાના વિકાસનું કામ હોય, દેશની 140 કરોડ જનતાના સ્વાભિમાનનું કામ હોય, ત્યારે સતત ને સતત એ રોડા નાખવાનું કામ કર્યું હોય, ત્યારે એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત આ દેશની 140 કરોડ જનતાએ સ્પષ્ટ જંગી બહુમતી સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને 3 વખત પ્રધાનમંત્રી બનાવી અને જસના ભાગીદાર બનવાનું કામ કર્યું હોય. તમારી સામે બેઠેલા મારા કાર્યકર્તા મિત્રો, આખા દેશની અંદર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી આ ભારતીય જનતા પાર્ટી, આખા દેશના અલગ અલગ 5 રાજ્યોની અંદર જે રીતે ચૂંટણી ચાલી રહી છે, જે રીતે આજે ગુજરાતનો ભવ્યથી ભવ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયો છે. હજી ચોક્કસ આંકડા આવવાના બાકી છે. મોડી રાત સુધી ચોક્કસ આંકડા આવશે અને ત્યારે કદાચ આપણને સૌને આનંદ થાય કે કોંગ્રેસ અને અન્ય પાર્ટી અન્ય રાજ્યોના રૂપિયે, અન્ય રાજ્યોના ખેડૂતોના પૈસાની કમાણી, ત્યાં ટેકાના ભાવની ખરીદીના પૈસા એ ગુજરાતમાં એડવર્ટાઇઝમેન્ટમાં લોકોના ભાડુથી ટટ્ટુ રાખવાની અંદર આંગળીયામાં પૈસા પકડાય, બદનામ કરવાની પોલીસને, બદનામ કરવાની ગુજરાતની જનતાને. અને જ્યારે જ્યારે ગુજરાતના 6.5 કરોડ જનતા ઉપર વારંવાર પ્રહાર કર્યા, ત્યારે આ ગુજરાતની જનતાએ નતમસ્તક વંદન કરવાનું મન થાય. મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નતમસ્તક વંદન કરવાનું મન થાય. 4200 કરતાંય વધારે સીટો પર કોંગ્રેસ અને અન્ય લોકોની
આ ડિપોઝિટ જપ્ત કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ગુજરાતની 6.5 કરોડ જનતાએ 4200 કરતા વધારે એ સીટો પર જેની ડિપોઝિટ જપ્ત થઈ છે આગામી દેવની અંદર 2027 ની ચૂંટણીમાં કદાચ ગુજરાતમાં આવીને ફરકવાનું કામ નહીં કરે. ચૂંટણી આવે ત્યારે દેખાવાનું, ચૂંટણી જા પતે એટલે પાછા ઉંદરના બિલમાં ઘરી જાય. આવા લોકોને ગુજરાતની જનતા ક્યારેય સ્વીકાર નહીં કરે. ગુજરાતની જનતાને વિકાસને સમર્થન આપે છે, એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. આ જીત એ વિકાસની જીત છે. આ જીત ગુજરાતની 6.5 કરોડ જનતાની જીત છે. આ જીત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આશીર્વાદની જીત છે. ત્યારે આજે જયારે ખાનપુરમાં છીએ, લાલ દરવાજા ખાતે માતા ભદ્રકાળીના ચરણોની અંદર, મા અંબાના ચરણોની અંદર, મા ચોટીલાવાળી ચામુંડાના માતાના ચરણોની અંદર, મા ખોડલના ચરણોમાં, મા ઉમિયાના ચરણોમાં, તમામ દેવી દેવતાના ઈષ્ટદેવના ચરણોની અંદર 10,000 કમળનો હાર એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અર્પણ કર્યો છે. ગુજરાતની 6.5 કરોડ જનતાએ અર્પણ કર્યો છે. ફરીથી આ ગુજરાતની જનતા નતમસ્તક વંદન કરું છું. મારા કાર્યકર્તાઓ જે તાપ તડકો છાયડો જોયા વગર રાત દિવસ એ પરિવારની ચિંતા કર્યા વગર સતત ચરેવીના મંત્ર સાથે આગળ વધ્યું છે. આ તમામ કાર્યકર્તાને વંદન કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.